કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા ગુજરાતી વિષયની તારીખ 17/10/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈએમપી સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3માં ગુજરાતી વિષયની જે 40 ગુણની પરીક્ષા આવનાર છે, જેમાં પ્રશ્ન નંબર 1 જોઈએ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો અહીં આપણો જવાબ થશે વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી। બીજો પ્રશ્ન છે, ખટખટે ખેતરોમાંથી ફરી ફરીને શું ભેગું કર્યું? તો જવાબ છે ખટખટે ખેતરોમાંથી ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા। 3, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? જવાબ, વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા। 4, વાવાઝોડું ક્યારે આવ્યું? જવાબ, પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું। 5, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? જવાબ, દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળ આવતા જતા પીલું રોજ સવારે અને સાંજે નિશાળ સંભાળ લેતા। 6, કોશેટો તૂટતાં તેમાંથી શું બહાર આવ્યું? જવાબ, કોશેટો તૂટતાં તેમાંથી મિત્રો જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું। 7, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? એનો જવાબ છે જંગલમાં શિકાર કરવા હન્ટ્રીક શિકારી ગયો। 8, એક્સપ્રેસ ડોગી ફાસ્ટર સસલાને કેમ પકડી ન શક્યો? તો જવાબ છે ફાસ્તું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો। પ્રશ્ન 9, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? જવાબ, પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ છે, તેથી તે તરે કે ડૂબે નહીં। 10મો પ્રશ્ન, ઝાડની ડાળી કોણે પકડી છે? તો ઝાડની ડાળી જગુએ પકડી છે। પ્રશ્ન મિત્રો 2 છે। નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપવાના છે, ગમે તે 4। એક પ્રશ્નના 2 ગુણ છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું? તો મિત્રો જવાબ છે ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા। તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા। તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગલ પર મૂકતા હતા। બીજો પ્રશ્ન છે, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? તો જવાબ છે હરી ફરી ગમ્મત કરી બધા વાદળો પોતાને ઘેર ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો। ત્રીજો પ્રશ્ન છે, દ્વિજ અને ઈવા પીલુની કેવી રીતે ભાળ લેતા? તો એનો જવાબ છે દ્વિજ અને ઈવા પીલુના ખોખા સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા। ચોથો પ્રશ્ન, કોણ હસ્યું એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? તો એનો જવાબ છે હન્ટ્રીક શિકારી હસ્યું એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ના શક્યા? 5મો પ્રશ્ન, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? તો જવાબ છે મોટા વાંદરાઓ આખો દિવસ ઉપાઉપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતા, તેઓ રમતા અને મીઠા ફળ ખાતા, તળાવનું પાણી પીતા અને ઝાડની છાંયે બેસી વાતો કરતા। પ્રશ્ન 3 એનો અ છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે, સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી, તો આ વિધાન સાચું છે। બીજું, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો વિધાન ખોટું છે। ત્રીજું, દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો, તો ખોટું વિધાન છે। 4, ફાસ્ટ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન મિત્રો 3 છે, એનો બ છે, ખલગ્યા પૂરવાની છે, જેમાં પહેલો પ્રશ્ન છે, આખરે થાકીને સુગરીએ વાંદરાઓને ખલગ્યા કરવાનું છોડી દીધું, તો કદર કે ફિકર? તો જવાબ આવશે ફિકર। બીજું, સૌની આંખમાં જઈને ખલગ્યા રહ્યા તો ચોંટી રહ્યા। ત્રીજું, માણસોને તાપતા જોઈને ખટખટને ખલગ્યા લાગી તો નવાઈ લાગી। હવે આપણે મિત્રો જોવાના છીએ પ્રશ્ન 3નો ક, ઋતુ ઓળખો અને લખો।
જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, બધા વાદળા પાણીથી ભીંજાઈ ગયા, તો ભીંજાઈ ગયા એટલે કે વરસાદ પડતો હશે, એટલા માટે આ ઋતુ ચોમાસું હશે. બીજો, મારા ઘરમાં મને જરાય ઠંડી ના લાગે, ઠંડી આપણને શિયાળામાં લાગે, તો આ ઋતુ શિયાળો હશે. ત્રીજો, આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ, આગ વરસે અને જો પવન ખાવાનું મન થાય તો આપણે સમજી જવાનું કે આ ઉનાળાની ઋતુ હશે. પ્રશ્ન 4 એનો અ છે બંધબેસતા જોડકા ગોઠવો, જેમાં પહેલું છે મહાબલી તો સરદાર, વાંદરાઓ તો હુપાહુપ, પૂનમનો તો ચંદ્ર અને બહાદુર તો મિકી. હવે આપણે જોવાના છે બ, જુઓ સમજો અને લખો. ઉદાહરણ છે નખીસો એટલે કે શોખીન, એવી રીતે યેડીફ એટલે કે ફળીએ. બીજું છે એનું મિત્રો શબ્દ આડાવડા છે તે છે અજવાળા. ત્રીજામાં તલ્લીન અને ચોથો શબ્દ છે રંગીન. હવે આપણે જોવાના છીએ ક, બિનજરૂરી શબ્દ ચેકી. વાક્ય ફરીથી લખો. પહેલું છે બાળકો દેડકાને તો તમે જોયા હશે, બરાબર, એટલે બાળકોએ એ ચેકી દેવાનું છે. કહો કેટલા પગ હોય તેને, બરાબર, દેડકાને ચેકી દેવાનું છે. તેની દેડકાની ચેકી દઈશું. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં, બરાબર. એટલે અહીંયા જે શબ્દ છે મિત્રો ખોટા શબ્દ એ ચેકી અને આપણે ફરીથી વાક્ય લખવાનું છે. ડ છે ખોટા શબ્દ પર મિત્રો આ રીતે લંબચોરસ બનાવવાનો છે. પહેલું છે દાદા રકાબીમાં કોફી પીવે, રબાકીમાં નહીં, એટલે કે અહીંયા આ ખોટો શબ્દ છે એટલે આપણે ચોરસ બનાવ્યું. બીજો શબ્દ અજગર, આ સાચો છે, આ ખોટો છે. અલગ, અગલ તો આ ખોટું છે, અલગ સાચું છે. અને ગરમા ગરમ તો આ ખોટું છે, ગરમા ગમર ને આ ગરમા ગરમ લખેલ છે, બરાબર. એટલે ખોટું છે એના ઉપર આપણે શું કરવાનું છે મિત્રો, ગોળ રાઉન્ડ કરવાનો છે, બરાબર. અહીંયા ચોટાડો છે અને ચોડાટો તો ખોટું છે. પ્રશ્ન 5 એનો અ છે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું છે મોંમાં પાણી આવવું, એટલે કે ખાવાની ખૂબ ઈચ્છા થવી, બરાબર. બીજું, અમે દરિયામાં વહાણ થઈ વહાલી રહ્યા, તો અહીંયા સાચું છે, અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા. ત્રીજું છે સૂર્યોદય થયો, સૂર્ય ઉગ્યો હશે. બ છે વાક્યની વાર્તા પ્રમાણે ગોઠવવાના છે. તો ચાલો મિત્રો, પહેલું વાક્ય છે કે કૂકડો કૂકડીકૂ કરતો હતો. બીજું વાક્ય છે સવાર થઈ. ત્રીજું વાક્ય છે બધા વાદળાએ કપડાં પહેર્યા. ચાલો, ચોથું વાક્ય છે વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. એના પછી પાંચમું વાક્ય છે વાદળા આકાશમાં દોડવા લાગ્યા. અને છઠ્ઠું વાક્ય છે મિત્રો વાદળાઓની આંખો ચમકવા લાગી. અને સાતમું વાક્ય છે વરસાદ વરસવા માંડ્યો. તો આવી રીતે વાક્યને પણ વાર્તાના ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના છે. હવે આપણે ક જોઈશું. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો. જેમાં મિત્રો પહેલું છે મોટો ખંડ, બરાબર, મોટો ખંડ. એવી રીતે ઊંચી છોકરી, ઊંચી અને છોકરી. ખોટો દાખલો, ખોટો અને દાખલો. ઊંડી કૂવો તો ઊંડો અને કૂવો. ખાટી છાશ, ખાટી અને છાશ. બેને આ રીતે આપણે વિભાજન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પેપર, બરાબર, મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.